છો વણી નનમી હર 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 મેલડી 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 આવો 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 માં ભગવતી જોગમાયા મેલડી ની વાત કરવી છે. મેલડી કેવી હોય, મેલડી ના રૂપ કેવા હોય. વિષ્ણુભાઈ થોડો ખાલી અવાજ અપાઈ દેજો ને અંદર. મોનિટર મારા બાજુ ફેવરજો ને ભાઈ. એના સામે થોડું રાખો. જીઓ આ લોકો થોડો લ્યા વેસાતું લેવા જવું પડે. હા હા અહીંયા બહુ લખેલું છે. બોમ્બેની ગોરીવાળી જોગણી મેલડી હરમન ડગાવની શકત માં ચામળ બધું ગવાહે. હવે મને થોડો મારો માહોલ બનાવવા દો યાર. લખો ઓલા કોક ડોહો આવીને એમ કે હું કર્યું આ પ્રોગ્રામ ની હાલત એમ કે. એટલે મેલડી કેટલા જનન વાલી મારા બાપ. બસ કોટી કોટી વંદન. મેલડી કેવડી હોય. ઢોલી સુનીલ માં મેલડી શિવ અને શક્તિના મેલની ઘરેલી મેલડી. એક નાનું પંખીના માળા જેવું ગામ હોય અને ઈ પંખીના માળા જેવા ગામની માલિપા એક ડુબરું પરિવાર હોય. દીદી માં ભગવતી સતીશભાઈ સચિનભાઈ આજે તમારું ગ્રુપ છે. આ બધા જહાલાવાળા છે અને બધા એ અલગ કરો. કેમ કે જહાલા વાળો હોય ને એને ચામુંડ હોય ને બીજા ભોણિયા તો ચામુંડ ના હોય ને એટલે ભોણિયા હોય અલગ કરજો. સરસ મજાની વાત છે. રૂપિયા હોય ને રૂપિયા તો જાજુ ખોદવો નહીં.
અને કોઈ ગરીબ હોય ને એને કોઈ દાડો ધોલનો ધીબાકો ના મારવો, એ તો ખાઈને હાલ્યો જાહે. વિષ્ણુભાઈ બહુ સરસ મજાની વાત છે આ. તેથી નાના પંખીના માળા જેવા ગામની માલિપા એક વર્ષનો ભાઈ અને 7 વર્ષની બેન પોતાના મા બાપ 4-5 બકરા છે, 4-5 બકરીઓ છે, પોતાનો બા અને પોતાની માં વગડે ચાડવા ગયા છે. સાંભળજો હો, એ મારી કારી વેલ, એ મારી નાત બેઠો તો થઈ જા મારા બાપ. કેમ મારી દેવના મંદિરે આવી અને ઘડીક તમે તમારો ટાઈમ બગાડો છો? હું દેવી કઈ આંખે ઓંધરી નહીં કે મારી વસ્તી આજ કેમ બેઠી છે, મારો નબરો નિહાકો લઈને બેઠી છે. મેઘલી રાતે ટવકો પાડ અને દેવાએ કદાચ હાચો કદાચ બેહાડ્યો હે ને 8 વીર તો હું તારા કામ કરવા આવીશ, પણ વસ્તી મારી થઈને રહેજો. નાનું પંખીના માળા જેવું ગામ છે અને ઈ ગામની માલિપા 1 વર્ષનો ભાઈ હોય, 7 વર્ષની બેન હોય અને જેના મા બાપ છે તો ઘેટા બકરા લઈને વગડે સારવા જ્યાં હોય. દેવને કરવું ને એમ કોઈની ના ચાલે તાકાત હો. નરેશ 2 હાથ જોડું છું, આમ 2 કલાક સુધી એસી હલતો નહીં, કેમ કે મારે જતો પ્રોગ્રામમાં ચોલ્લો લઈને જવાનું છે. મારી દેવી છે ને ધોરા ઓઢણ મારી છે, એ ધોરા ઓઢણને કોઈ દાડો કારો તિલક ના આવે એ માટે આવ્યો છે મારા બાપ. દેવને કરવું ને સુણીને એમે કોઈની નો ચાલે તાકાત. તેથી પોતાના મા બાપ છે ને ઘેટા બકરા લઈને વગડે સાળવા જ્યા, પણ જેને કહેવાય કાળોતરો નાગ નુગરો, ઘેટા બકરા સારવા જ્યા હોય ને 2 પતિ પત્ની નાના ઝાડ નીચે બેઠા હોય અને નાના ઝાડ નીચે બેઠા હોય અને એગરી છે તો આ નુગરો નાગ આવી અને પતિ અને પત્નીને બંનેને ડંખ મારે. વિષ્ણુભાઈ અઘોર જંગલમાં મારી વસતી લૂંટાઈ ગઈ, પોતાના મા બાપ વગડાની માલિપા વિષ્ણુભાઈ પેલા દવાખાના નતા, એ નાના પંખીના માળા જેવા ગામની માલિપા અઘોર જંગલની માલિપા જેથી ઘેટા બકરા સરતાતા ને એકરી કાળતરા નાગે ડંખ માર્યો, પતિ અને પત્ની ત્યાં 2 મરી ગયા. પણ ઘરે 1 વર્ષનો દીકરો અને 7 વર્ષની દીકરી પોતાના મા બાપની વાટ જોતા હોય, પણ કેવી વાટ જોતા હોય? હમણાં મારો બાપ આવશે, હમણાં મારી માય આવશે તો મારા ભાઈને ખવડાવી દેશે. ગામની માલિપા 2 માનાની નનામી ઉપાડીને આયા સાહેબ. ગામની માલિપા 2 માનાની નનામી ઉપાડી લાઈન વિષ્ણુભાઈ તે આખું ગામ રોતું હતું. કેમ? એ મર્દાને જોઈને નહીં, 7 વર્ષની દીકરી રોવે.
ડંખ માર્યો ને બે પતિ પત્ની મરી ગયા ગામમાં નનામી લાયા ગામમાં નનામી લાયા સુનિલ ઢોલી કહેવાય છે નનામી તો લાયા પણ જે ગામની વસ્તી દીકરી દીકરાને જોઈને રોતી કે હવે હું થા આમનું એ આ નાના બાળકોનું થાય હું આ તો ગાય છે એ હજી આ તો દૂધની ફૂંકોળો છે આમના માથેથી બાપ જતો રહ્યો માં જતી રહી જનના નાનપણની માલી પાસેનો બાપ મરી જાય જેની માં મરી જાય અને ચારે દિશોના વાયડા વીતી જાય રી મરી ડોયલી ગણાનો વ્યવહાર કોઈ દાણો થતો નહીં યા મારી વસતીનો કોઈ દાણો કંડિયો મૂકીને થતો નહીં વોલ્યુમ થોડો ધીમો રાખો કે દે કહેવાય છે આ દીકરો એમ કે ગરબા તો બહુ વગાડે અશ્વિનભાઈ પણ અશ્વિન હું તારી કને આવું છું ને તો મારે છે ને તારી જોડે બીજું કાંઈ માંગવું નહીં રૂપિયા નહીં જોતા પણ જે તું નવી નવી જૂની જૂની જે વાતો કરે છે ને એ મને દેવી ઉપર વિશ્વાસ છે મને દેવીના જે વાત વિચારો છે ને એના ઉપર વિશ્વાસ આ દીકરાને તાલીઓથી વધાવો જે પોતાના ઓર્ડરો મૂકીને અત્યારે વગાડવા આવ્યો દીકરીના માથે ગામ વાળાએ હાથ મૂકી કે બટા રોટી સાની રહી જા બાપ જે થવાનું એ તો થઈ ગયું પણ તું ચિંતા ના કર બાપ મરી ગયો માં મરી જાય ગામ તો નહીં મર્યું ને તારું અમે પૂરું કરશું રોટલા તને આલો ભાઈ માટે દૂધ લઈ જા પણ કહેવાય છે ને કોક ને કોક દાડો ચોહટાની કહેવાય છે વ્યવહાર બન્યો તો હો તે વખતે સુનિલ ઢોલી જુગ જાય જુગની વાતું ના જાય કે દાડે માં અને બાપ ને દાગ દીધો 12 મન લાકડા માં હો શિવરંજી વગાડો એ હો बोलती है बोलती है एक दी रोटला आल्या બે દી રોટલા આલ્યા પણ જેને પેલા હાથ હાથ ના 8 નાના નાના બકરી ને બોકડિયા હતા એનું હું એ વાડાની માલિપા ભૂક્યા બૂમો પાડે એટલે દીકરીને થયું કે લાવ વિષ્ણુભાઈ પોતાની માનો હાલ્લો હતો આમ કહીને ખભે નાખ્યો અને ભાઈને લઈ 7 વર્ષની છે હો ભાઈને લઈ એક હાથની માલિકો ફોટી છે અને બકરા હાકીને અઘોર જંગલમાં સારવા જાય એક દી સારી લાવે નાથ એમને એમ કારીવેલ નહીં નામ પડ્યું આપણું
એ દુનિયાની માલિપા કઈક રૂપિયા વાળા છે, કઈક કરોડપતિ છે, પણ મારી ના આજે મારી નાત બેઠી ને નાત, એના તોલે કોઈ કારી વેલની નાત ના તોલે કોઈ નાત ના આવે. દીકરી બકરા લઈને સારવા જાય, એક દી સારીને લાવે, બે દી સારીને લાવે, ત્રણ દી સારીને લાવે, પણ દીકરીને થયું કે હવે ગામના સીમાની બહાર નહીં જાવ, પણ ગામના ઝોપાની બહાર એ પણ લીલોતરી વાયેલી છે વિષ્ણુભાઈ. એ લીલોતરી સારવા લઈ જી, સારવા લઈ જી, પણ એક રીઝન નાનું ખેજડાનું ઝાડ હતું ને ખેજડાના ઝાડના થડની નીચે 5 ઈંટનું ધરેમલું હતું ને ધરેમલાની અંદર નાનું એવું લાકડાનું પૂતલું હતું જેને કહેવાય છે મેલડી. મારા બાપ એ દીકરી બકરા સારવા તો આવે, પણ તડકો લાગે ને વિષ્ણુભાઈ એટલે ખેજડાના થડે જઈને બેહે, અને બેઠી બેઠી વિચાર હું કરે કે ગોખલામાં છે હું નાનું બાળક. યાર નાના બાળકને તમે કોણ કે આને કહેવાય મંદિર, આને કહેવાય માતા, તો જે ઓળખાય. લગન એક છોકરું જો કદાચ 9 મહિને પેદા થયું હોય ને એને ઘરની અંદર પૂરી દો, એને ઘરની અંદર પૂરી દો. મારી વાતનો શબ્દ ઓળખજો. 9 મહિને છોકરું ધાવણું થયું હોય ને એને કાંઈ બીજું શીખવાડવાનું નહીં. બાલની જાત નહીં દેખવાનું, બાલનું પવન નહીં બતાવવાનું, બાલની સિટી નહીં બતાવવાની, ખાલી ઘર મેં પૂરી અને એને 7-8 વર્ષનો કરજો, અને પછી 7-8 વર્ષ જઈને ઘરમેથી બહાર કાઢજો. જ્યારે બોલતું થાય ત્યારે જો કદાચ એ દીકરું આવી અને મઢની હામું લઈને ઊભું રાખજો, એ દીકરું કાંઈ નહીં કે હા હું છે. એ દીકરાને લાઈન મઢની હામું ઊભું રાખજો અને એ દીકરું એમ કે આ માતા છે તો એને વાત કહેવાય. પણ જો માતા ઓળખતી હોય ને, માતા એ આપણા નામથી ઓળખાય છે. કોઈ છોકરું પેદા થઈને માતા લઈને આવતું નહીં. જ્યારે માં છે ને કાલા વાલા કરે ને, અને તેથી કાલા વાલાની અંદર માનો શબ્દ આવે ને તેથી મોટું થાય ને, તેથી દેવડે લઈ જાય કે બેટા આને દેવડાની દેવી કહેવાય, આને 8 બાઈ વીર કહેવાય. એ પાટણના 4 ધામની માલિપા લઈ જાય ને તેથી ભટ્ટી વાળાના મીરા દરવાજા જઈને ખાલી ઉભા રહે ને એટલે કે માં આનો શું કહેવાય, લાખા વિઠાની તું કહેવાય. ગરીબ કોઈ દાડો મને આમ કરી નબરો નિહાકો મારે ને એ રૂપિયા વાળાના કામ ના કરું. કોઈ ગરીબીઓ ખાલી મને ટોકો પાડે અને મેઘલી રાત કોઈ હોય કે હવાર મે પ્રભાતની કિરણ હોય ત્યારે મારે મઢ છોડી અને દુખિયાના રાગે જઈને ઊભું રહી જવું પડે. જવાય છે કે દીકરી રોજ બકરા સારવા જાય અને ખેજડાના થડની નીચે બેહે, પણ જે ભઈ છે એ ભઈને જ્યારે નિંદ્રાસ થાય ને ત્યારે ખેજડાની ડાળે પોતાની માનો હાલ્લો બાંધે અને હાલ્લાના ઘોડિયું બાંધે અને એ ઘોડિયામાં દીકરાને હુંગડાવે ભઈને અને હિલોડા નાખે. પણ એક દાડો તેદી એ બધું આવશે લ્યા. તેદી અરે અમારા વાલા વાલા રે, અરે અમારા વાલા વાલા રે, દેવી વિના મને ઘડી ઘડી ચાલે. મેલોડી વિના મને ઘડી
ઘોડિયામાં નાખ્યો છે વિષ્ણુભાઈ, બકરા વગડે સડે છે, ખીજડા નીચે બેન બેઠી છે વિષ્ણુભાઈ. પણ જ્યાં ઘોડિયામાં હુતેલું જે બાળક છે ને ભાઈ બેનનો ભાઈ, એને અચાનક વિષ્ણુભાઈ તાવ ચડ્યો. તાવ એટલે કેવો તાવ? જેમ તવી માથે રોટલો નાખે ને રોટલો શેકાઈ જાય એમ છે ને માથા ઉપર છે ને લીલું કાબુ નાખે ને તોય કોરું થઈ જાય એવો કાળોતરો તાવ ચડ્યો એને. માં ભગવતી જોગમાયા તેથી પોતાનો ભાઈ અચાનક ઉભો થઈને રોવા મળ્યો ઘોડિયામાં. એટલે એને હિલોડા નાખીએ પણ પોતાના ભાઈને તાવ ચડ્યો ને એટલે ભાઈ કણથી 2 ડગલા ખસીને પણ જે પેલા બોકડિયા હતા ને બોકડિયા 7-8 એ પોતાની નજરેથી વિસરાઈ ગયા, ભૂલાઈ ગયા. પોતાના ભાઈને બેહી છે કે ભાઈને તાવ એવો ચડ્યો છે. પણ જે પેલા બોકડા હતા ને એ બકરા વાળા ચરતા ગામનો એક માનવી છે ને એ ગામના માનવીના ખેતરની માલી પર લીલોતરી ગાર વાયેલી હતી ને ગારની અંદર બકરા પીહી ગયા, ગાર ખાઈ ગયા. અને દીકરીને સમય જતા બકરા યાદ આયા ને એટલે પોતાના ભાઈને રોતો મેલીને હાથ બે હોડી લઈને પોતાના બોકડા ગોતવા પડ્યા. માં જગદંબા જોગણી વાત તો ગમે છે ને તમને? ને કેટલા જણ ગમે ભાઈ? આનંદ આવે તો યાર કહેજો પાછા. લગ્ન મારા જોડે અનેક વાતાઓ પડી છે તેથી ભાઈ વાળો ભાઈ હંસલી બગાડો ધોરતી હાથમાં હોટી લઈને વિષ્ણુભાઈ જ્યાં ખેતરમાં ઘુસ્યા ને તેથી દીકરી બકરા તો વારવાજી પણ ખેતરનો માલિક આવી ગયો અને આયો હાથની માલિકા દીકરીના હાથમાં જે હોટી હતી ને એ ગામના માણસે હાથમાં લઈ લીધી. બકરા તો વારી લઈ ગયો, એ બકરા તો દીકરી હાક્યા તો ખરી પણ જે દીકરીના હાથમાં હોટી હતી ને હોટી લઈ અને દીકરીના બૈડા ઉપર 3.5 હોટીઓ મારી મારા. ભૂલ થઈ ગઈ, હવે નહીં આવે. લઈ જા તારા ગામના રોટલા અમારો પૂરા કરવાના, તારા બકરા નહીં લઈ જા. પણ દીકરી તાતી કાકાને 2 હાથ જોડી નીકી કાકા હવે નહીં આવે, આ તો મારો ભાઈને તાવ ચડ્યો ને એટલે મારા બકરા આવી જાય લગે હવે પછી નહીં આવે કાકા. દીકરી તાથી લઈને બકરા લઈને હાલી પણ જ્યાં પોતાનો ભાઈ હતો ને ત્યાં ખીજડાની દાડે આવી અરે મારા લાકડી બાપનારા ભાઈને ઘોડીએથી ઉતાર્યો અને જ્યાં ગોખલો હતો ને વિષ્ણુભાઈ એ ગોખલાના જોડે બેહીને કે તું દેવ છે કે દેવી છે હું નહીં જાણતી, હું તો બાળક છું પણ માં હું નબરાઈમાં છું.
મારો બાપ મરી ગયો, મારી માં મરી ગઈ, હું નબળાઈમાં છું, હું ગરીબ છું. મરી ગો ખલે બે હવાવાળી એવી ગરીબ ના હોય. નબરો દાડો આવે ને, આવો નબરો દાડો એ મારા દાહલા વાળો કદાચ નબરો દાડો આવે ને, તમે નબરા થઈ જો, એ તમે ડૂબરા થઈ જો, તમે ગરીબ થઈ જો, પણ જેને ઓબા રૂપિયા છે ને, એ મારા જીવરાજે ને મારા દેવાએ, એ મારા કાળુએ જે ઓબા રૂપિયા ની ઓબે જઈને ખાલી એટલું કેજો, ક્યાં ગયો અમૃત નો જાર છે. બેન છે ને, બેન મઢે બેહીને કીધું કે હું ગરીબ છું, પણ તું મઢે બેહવા મારી ગરીબ છો, હામેલો બે મને હોટીએ મારી છે, તું આડી ના પડે ને તા મઢ મેં બેહવું નકમું છે તારે. એમ કઈ ભાઈને લઈ 4-5 બકરા લઈને સાપરે જતી રહી. એ સાપરે જી ખરી ભાઈને ઘોડિયામાં ઉડાયો. મેઘલી અંધારી રાત છે, આકાશની બાજુમાં ચોદરીઓ ભેળી થઈ ગઈ હોય, પણ જેને હોટીઓ મારી હોય અને હોટીઓનું બળતરા ઉપડતી હોય ને, એટલે દીકરી રોતી હોય. જેને હોટી માનો ને, હોટી કોક દીકરાને કોક બાળકનો હોટી મારો ને સાહેબ, એ તો ખમી લે, પણ સમય જતા છે ને એને 1-2 કલાક કેરે સુનિલ એ બાળકને બળતરા થાય ને થાય. એમાં દીકરીને બળતરા થતી હતી, બળતરા થતી હતી એ તો ખરું, પણ જ્યાં પેલું જેવું ખેજડાના ઝાડની નીચે 5 ઈંટનું ધરેમણું હતું ને, એને ટોકો પાડ્યો કે તું વહી જી, અને તા તો અવાજ ઉપડ્યો આકાશમણી રોતી સાની રે, તને જેને હોટી મારી જો હવા વેતની નાગની બની અને હવાર પેલું જો નનામી ના કાઢું તો હું ખેજરા વાળી મહેલ બની દઉં. આવી રીતે ડંકોના શહેરની માલિપા હીરિયો લાસોડીને લઈને જતો. ડંકોના શહેરમાં દરિયાની ઓલી ખોજા થર પાર કરતો ક્યાં રહ્યું, પણ થર પાર કરતી દરિયામાંથી નાવડું લઈને હવા હો નાવડાના દાંડું લઈ અને જ્યાં લાલવાદી ફૂલવાદી લાલડી વાદન જ્યાં રહેશે ને એંગરી પોતાના ડંગા નાખ્યા હતા. દેવી પૂજા કે એંગી ડંગા નાખ્યા હતા વિષ્ણુભાઈ. અને જે વખતે હિરિયાએ છે ને, હિરિયાએ જે દાડે પોતાની મેલડી કીધું કે મારી મેલડી કાલ હું મરી જઈશ તો તારો દીવો કોણ કરશે, અને તે વખતે હિરિયાની મેલડી બોલી હતી કે મારા હિરિયા તારી લાસુડીને દીકરો તા આલુ, પણ દીકરાના મુખ તારે નહીં જોવા મને, તું નહીં જોઈ શકે. તારા દીકરાના દીકરો તા આલીશ પણ તું દીકરાના મૂઢા નહીં જોઈ શકે. પણ જે વખતે મેલડીને આશી આવી ને તે વખતે લાસુડીની ઉંમર બહુ જાજી હતી યાર. 70-75 વર્ષની લાસુ હતી અને એના પેટે દીકરાની આશી આપી હતી. દીકરાની આશી તો આપી હતી, પણ જેને પીડા ઉપડી ને બાળકની, દીકરાની પીડા ઉપડી ને બાળકની બહીને લાસુડીને, તે દાડે હિરિયો છે ને એકલો જોપે ઉભો ઢાકલી લઈ અને પોતાની પારગડીને મેનું મારતો તો ક્યાં વહી છે.
અને તે વખતે લાસુડીને પીડા ઉપડી હતી. તે વખતે 100 વર્ષની ડોહલી બનીને લાસુના ખાટલા આવીને બેસી દીધી માતા. પણ જે દાડે લાસુને વિષ્ણુભાઈ પથ્થરનો પાડિયો બનાવ્યો તો લાલવાદી ફૂલવાદી લાલડી વાદાને. અને તે વખતે પથ્થરનો પારિયો બનાયા હતા ને તે વખતે હિરિયાને ભયું કેવા આયા હતા કે હિરિયા તારી લાસુડીને લાલવાદીએ મૂઠ લાખી છે. અને પથ્થરનો પારિયો બને તે વખતે હિરિયો જબરું રોયો તો. મને રોટલો કોલ કરીને ખવડાવશે. મરી ગયેલી લાશુને જો કદાચ શમશાન ભૂમિથી ઊભી કરીને લાવી હોય તો નનોમી 70-75 વર્ષે દીકરો આલ્યો હોય અને એ દીકરાના નામ પાછો જીવલો રાખ્યો હોય તો મેલડીએ રાખ્યો હોય. અને 80 ને 82 વર્ષે મનહર પૈનાવ્યો હોય તો મેલડીએ પૈનાવ્યો હોય જીવલી વેલ. પણ એથી થોડા આગળ વધો આપણે.